હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા બધા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. આજે છે કઈ તારીખ છે? આજે 23 આજે 23 તારીખ છે ને આજે અમારી ભાણી ગુડિયાની બર્થડે છે. તો અમારો બ્લોગ જોતી હોય ગુડિયા તો હેપી બર્થડે બધા તરફથી બોલો ભાઈ. ઓકે બીજુ તો અહીંયા આપણો હાંડવો અત્યારથી થઈ રહ્યો છે. રવિ નતો ખાધો એટલે તો ગરમ બની રહ્યો છે. તો બતાવજો. તો વેદુભાઈ અમારા શું કરી રહ્યા છે તમે બતાવીએ. અને કપડા ના બદલે બગડે એટલે એને રૂમાલ આપ્યું છે. અહીંયા ન્યૂઝ વાંચી રહ્યા છે. ગુડ મોર્નિંગ. વેદુભાઈને શરદી થઈ ગઈ છે ને, 2 દિવસ કેરાનું જ્યુસ પીવડાવ્યું એટલે તમારી અસર ના રહ્યો તો ભાઈ તમને થાય છે એટલે તરત થાય છે. જોડે નહીં પણ જોડે બે ઉઠત ખરા ને હે વેદુ. એક્ટિવામાં તો આગળ નહીં આવતો. સારું ચલો હનુમાન ચાલીસા કરીને આવો. પછી આટલું માટે શું બાકી જો ઓય આટલું બાકી રાખી જો. મેન દે નાટક ના કર. નાટક લાગે ગરમ પાણી નાટક કરવાની. તે ઉઠ્યો તે વખતે પપ્પા ને ગુડ મોર્નિંગ. શરદી થઈ ગઈ છે તો રૂમાલ એ ત્યાં ઉડે ને દૂર એટલે એના આવીને પછી હે ને ત્યાં માટી દોઢ તારતા પપ્પા જેવું છે. દોઢ ઉડે ને એટલે તને સરસ આવીને એસી મૂકવાનું. ફૂલ એસી કુલિંગ મોલ કરવાનો પાછો. મોડ બી પરમ દિવસે તો અમારી આ નાની જ મની પ્લાન્ટ અને આ છે લીલીનું ઝાડ, ગલગોટો અને આ છે અજમો અને લીલીનું આનું કરો ને કંઈક મની પ્લાન્ટનું પેલું લાવો ઊભું એટલે આમ જતું રહે. આપણે ડ્રેગન ફ્રૂટની દુકાન નહીં ને બિચારાની. ડ્રેગન ફ્રૂટ છે ને આટલું ઉગ્યું છે. અને આવી ગયા છે મોર્નિંગમાં. દર્શન કરી લો બધા. અને બધું જય સ્વામિનારાયણ. આપણે ઘરમાં થોડું સરખું બરખું કરી દઈએ અને પછી પૂજા કરી લઈએ આપણે ભગવાનની. જો દોસ્તો વાગી ગયા છે 12:30 થઈ અને વેદુભાઈ હજુ આવ્યા નથી. સ્કૂલે એના પપ્પા લેવા ગયા છે પણ આપણે બધું કામ બામ પતાવીને બેસી ગયા છે. કિચન બધું સાફ કરી લીધું છે. આજ તો બધા ટાઈસો લૂસ્યા, બધા ટાઈસો અને બારી મોટું તો લૂસીને બેસે છે. એટલે આવે એટલે જમવાની રાહ જોઈએ. બરાબર તો બતાવો આજે જમવામાં શું બનાવ્યું છે. અમે આ છે રસાવાળા ચણા, એની જોડે આજે ભાત બનાવ્યું છે. દાળ ભાત નહીં મૂક્યા એટલે એની જોડે ભાત, પાપડ અને આ છે ગવારના ચોરીનું શાક. તો આજનું મેન્યુ અમારું આ છે. તો આવે વેદુભાઈ એટલે પછી અમે જમવા બેસીએ. ત્યાં સુધી અમે પોતું કરીને કામ બામ પતાવીને વહેલા રસોઈ કરીને છેલ્લે પોતું કર્યું. બેયા છે હવે ખાલી આટલા જમવાના વાસણ એ બધું રહેશે ને પોતું મારવા બેસે. તો વેદુભાઈ આવે એટલે જમવાના ટાઈમે તમને બતાવીએ. હા જો ચણાનું શાક અને ભાત બનાવ્યું કઢી જગ્યા રહેશે. તો આવી જાઓ જમવા. લીંબુ શરબત પી લીધો છે ને હવે ટ્યુશન જઈ રહ્યા છે બધું બાંધીને
કેમ કે સાયકલ લઈને જાય છે એટલે તડકો બડકો અડે નહીં એટલે બસ આ શરદી થઈ ગઈ છે. એસીમાં રહીને પછી તમે બહાર ગરમીમાં જાઓ ને એટલે અસર થાય. એસી નહીં ચાલુ કરો ને ત્યાં પપ્પા ચાલુ કરી દેશે એસીથી. તાર બપોર તડકામાં જવાનું હોય 4 વાગે. ઉપર નહીં કીધું હા ચાવી પડી ના. ચલો વેદુભાઈ જઈ રહ્યા છે આપણે જોઈએ બહાર. તડકો છે પણ ટ્યુશન 4 વાગ્યાનું હોય એટલે આપણે મોકલવું તો પડે. મૂકવા આવવાની ના પાડે છે. હું જતો રહે એક્ટિવા પર મૂકવાના અને સાયકલ લઈને જાય. બધા છોકરાઓ સાયકલ ફ્રેન્ડ જાય ને છે. કોઈ દેખાય બહાર જો રોડ ઉપર ક્યાંક ગણીને ઓછા જણ દેખાય. એસીનું પાણી ટપકી રહ્યું છે અહીંયા. ઉતારેલું નીચે ઉતારું. વેદુભાઈ જઈ રહ્યા છે અને આ જો આપણે બહાર એટલા માટે ઊભા રહ્યા છે કે જોવા માટે એટલા માટે જોઈ રહ્યા હતા કે વેદુભાઈ અમારા સાયકલ બહુ ફાસ્ટ ચલાવતો નથી ને એટલે બહાર જોવાવું પડે. સાયકલ ધીમી ચલાવવાનું કીધું છે અમે. હવે આવશે 6 વાગે. આવીને થોડી વાર રહીને કોચિંગમાં આ બધા કપડાં બપડા વાળી દઈએ. એસી ચાલુ રૂમ ઠંડો હતો. આપણે રવિનું જમવાનું પેલું મગ ને ચણા બાફેલા હતા એ બનાવી દીધું છે. તો હું બતાવું. ખોલજો ડબ્બો. મસ્ત લાગે છે. તો ચલો ટિફિન રેડી કરી દીધું છે. સાંજે કહે છે મને મગ ને એવું જલવાનું હે મગ ને તો થોડી વાર ફ્રીજમાં મૂકી દઈએ ઠંડુ થાય છે. સાફ કરી દઈએ પછી આપણે જમવાની તો જો વાસણ બસ એમાં એ આ ડબ્બાથી છે ને હું આમાં મિક્સ કરવા જતી રહી ઢાંકણા સાથે. એ બધું ઉપર આવ્યું. મારી ઉપર પડ્યું થોડું એમની ઉપર પડ્યું થોડું નીચે પડ્યું. તો કામ વધી ગયું આપણે. તો આ બધું સાફ કરવાનું છે હવે. તો સાફ કરી દઈએ. હવે વેદુભાઈ આવવાનો ટાઈમ થઈ ગયો છે 6 વાગે. તો ચા બા પીશું પછી એની જમવાની અમારે 3ની જમવાની તૈયારી કરીશું. એટલે 7:30 વાગે એને જમાડી દેવાનું એટલે કોચિંગમાં જતો રહે ને. તો ચલો તમે લોકોને મગ ખાવા હોય બાફેલા મગ અને ચણા અને એના ડુંગળી ટામેટાં લીંબુ ચાટ મસાલો આમલી ચટણી. તો કોથમીરની ચટણી બનાવવા માટે હું કોથમીર લાવી છું. તો કાલે તીખી કોથમીરની ચટણી બનાવી દઈશું એટલે એની અંદર મિક્સ કરીએ ને બહુ મસ્ત લાગે. તો ખટ્ટી મીઠી તીખી. તો એના માટે આ કોથમીર હું લઈને આવી છું. અને વેદુના મોર્નિંગમાં બી હું કોથમીર પીવડાવું છું એના માટે આંખોના નંબર ઓછા થાય એટલે. તો ચલો આ સુધારી દઈએ આપણે ડબ્બામાં ભરી લઈએ. અને થોડી ચટણી બનાવીશું. એમાં 1 ચમચી રોજે નાખવા થાય ને બધું બાફેલા મગ ને એ બધું હોય ચણા ને બધું એમાં તો મસ્ત લાગે. અને આંબલીની ચટણી બી મસ્ત લાગે ટેસ્ટી લાગે. તો ચલો કામ પતાવી દઈએ. આપણે ખૂબ નાસ્તો બનાવ્યો છે. આ મમરા સેવ મમરા પકોડી ડુંગળી ટામેટું નાખીએ કેમ કે ગરમીમાં થોડું હલકું ખાઈએ. અને આ ચટણી તો અને હાંડવો બનાવ્યો તો સવારમાં મોર્નિંગમાં તો હાંડવો બી ખાઈએ જોડે. હલકો નાસ્તો ચાલો. વેદુ કે હું ખાઈ લઈશ મને સારી ભાવે. લીલા મરચાં પકોડી બકોડી નાખીને બનાવી લઈએ. આવી જાઓ હલકો નાસ્તો આજે ગરમીનો પકોડી અને આ હાંડવો સવારે બનાવી દઈએ. જમી લઈએ. થઈ ગયા છે અમે લીંબુ શરબત પી ગયા હતા. જોઈએ ત્યાંથી પતી ગયું હતું. હા તો સારું રોજ જે રીતે બનાવી આપે બરોબર. મમ્મી કપડાં પહેર ચાલ આમ ટી શર્ટ ને બધું. તો ગાઈસ પછી મળશું. પછી જોઈ લો. હવે જ્યુસ બૂસ બનાવીએ
વેદુભાઈ લેવા જઈએ ને એટલે જ્યુસ રહી જાય એટલે આઈને બનાવવું પડે ચીકુનો. તો વેદુભાઈને બતાવું, ચલો મોગલીમાં બતાવું વેદુભાઈને. જલ્દી પહેરી લીધી મોગલી ભાઈ. કપડાં નહીં પહેરતો વેદુ, અમારે છે ને ત્યાંથી આવીને છે ને કપડાં નહીં પહેરતો, મસ્તી કરે છે. ફૂલ છે ગુલાબ બહુ ગમે છે. ગાઈસ કેમ છો તમે બધા? મજામાં? આપણે વાગ્યા છીએ ગાઈસ તો તમારે આજે હું બતાવું એક મમ્મીને કિડનેપ કેવી રીતે કરવા. આવી રીતે કિડનેપ એ તારા ઊંઘવાનું છે પેલું અજમાવા. તો હું મારું સપોર્ટર જોઈ નાખું કોઈ પપ્પાને મેસેજ કરીને બતાવી નાખું. આજ સાથે આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું અને અમે વેદુભાઈ મળશે તમને. બાય બાય, ગુડ નાઇટ. હવે બીજે કાલે મળશું.